પડવાની શક્યતાઓ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આણંદ, નડિયાદ, પંચમહાલના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પણ વરસાદી ઝાપટા પડશે। 3 દિવસ ઝાપટાના રૂપમાં જ વરસાદ વધુ જોવા મળે છે। આણંદના ભાગો, નડિયાદના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે છે। અમદાવાદના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। પંચમહાલના કેટલાક ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે છે। આ ઉપરાંત અરવલ્લી, સાબરકાંઠા, ઈડરના ભાગોમાં કેટલાક ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે અને ઉત્તર ગુજરાત કેટલાક ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે છે। તેમજ કચ્છના કેટલાક ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે છે। હવે વરસાદ લગભગ ઝાપટાના રૂપે આવતો જ રહે છે। નવી સિસ્ટમ સક્રિય થતા 22 થી 24 સપ્ટેમ્બરમાં પણ વરસાદ વરસશે। અવિરત વરસાદ વરસતા પાકને મોટા પાયે નુકસાનની ભીતિ છે। સપ્ટેમ્બરના વરસાદથી પાકને નુકસાન પહોંચી શકે છે તેવી અંબાલાલની આગાહી છે। ખેતરોના પાકમાં જીવજંતુ પડવાની પણ શક્યતા રહેલી છે। તો અંબાલાલ પટેલે જે પ્રકારે વરસાદની પણ આગાહી કરી હતી ને સાથે સાથે જે ખેડૂતો છે એમના માટે પણ થોડા ચિંતાજનક સમાચાર કહી શકાય, કેમ કે હવે સપ્ટેમ્બરમાં જે વરસાદ પડશે તેનાથી પાકને નુકસાન પહોંચી શકે। सौराष्ट्र कच्छ के लिए वाइड स्प्रेड है। अगले 3